રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો 5મો પદવીદાન સમારંભ યોજાયો। વિદ્યાર્થીઓને ટેકનોલોજી અને સ્કિલ આધારિત શિક્ષણનો લાભ લેવા અનુરોધ કરતા મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત 19 PhD ડિગ્રી, 37 ગોલ્ડ મેડલ અને 36 સિલ્વર મેડલ મળી કુલ 1660 ડિગ્રી એનાયત કરવામાં આવી હતી। રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુરના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિમાં રવિવારે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો 5મો પદવીદાન સમારંભ ગર્વભેર ઉજવવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓની શૈક્ષણિક યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ એક જીવંત અને યાદગાર સમારોહમાં મંત્રીશ્રી અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે 19 PhD ડિગ્રી, 37 ગોલ્ડ મેડલ અને 36 સિલ્વર મેડલ મળી ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન માટે વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। પદવીદાન સમારોહ અંતર્ગત કુલ 1660 ડિગ્રી એનાયત કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુરના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓને ડિગ્રીની શુભકામનાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા। તેમણે કહ્યું કે વર્ષ 2047માં ભારત વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા અને વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે, ત્યારે ગોકુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું પણ એમાં મૂલ્યવાન યોગદાન હોય એવી અપેક્ષા રાખું છું। વિશ્વની સૌથી મોટી કંપનીઓમાં ગુજરાતની 100 કંપનીઓનો સમાવેશ થાય છે। સમગ્ર દેશમાં ગુજરાત વિકાસનું મોડલ છે, ત્યારે આપણા વિદ્યાર્થીઓ ક્યાંય પાછળ ન રહે એ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે। વિદ્યાર્થીઓને ટેકનોલોજી અને સ્કિલ આધારિત શિક્ષણનો લાભ લેવા મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે ઝાયડસ લાઈફ સાયન્સીસ અને ઝાયડસ હોસ્પિટલ્સના ચેરમેન અને IIMAના પ્રમુખ અને પદ્મભૂષણ શ્રી પંકજભાઈ પટેલ, ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ, રજિસ્ટ્રાર ડોક્ટર હિંમતસિંહ રાજપૂત, CEO શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી, પ્રોવોસ્ટ પ્રોફેસર MS રાવ સહિત યુનિવર્સિટીના ટ્રસ્ટીશ્રીઓ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, હોદ્દેદારો, અધિકારીશ્રીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ યુનિવર્સિટી કેમ્પસમાં નક્ષત્ર વાટિકાની મુલાકાત લઈ કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। આજે ગોકુલ માટે ગૌરવનો દિવસ છે। 1600થી વધારે લોકોને આજે પદવી અને ડિગ્રી પ્રાપ્ત થઈ છે। આવનાર 2047નું આપણું ભાવિ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર વિશ્વમાં ભારત ત્રીજી સત્તા બને, આત્મનિર્ભર બને, વિશ્વગુરુ બને, વિશ્વબંધુ બને, એ પ્રકારની જે સંકલ્પ સાથે ચાલે છે, એમાં ગોકુલના આ બધા વિદ્યાર્થીઓને મને ચોક્કસ છે કે એમનો સહયોગ રહેશે। અને મેં પણ એમને વિનંતી કરી છે કે આપણા દેશનું જ્યારે ત્રીજી મહાસત્તા જ્યારે બનવા આપણે જઈ રહ્યા હોઈએ ત્યારે ગોકુલના તમામ વિદ્યાર્થીઓનું યોગદાન રહે એ પ્રકારની આજે વિનંતી થઈ છે। ખૂબ આનંદનો દિવસ છે।